નમસ્તે બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 એમાં વિષય છે ગુજરાતી, જે નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે તેમાં પાઠ છે પહેલો પ્રાણી માત્રને। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં। આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડતી હોય ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના દરેક વિષયના દરેક એકમના વિડીયોની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો। તો તેમાં પહેલું છે ખોટું લાગવું, તો માઠું લાગવું આવશે। ખપ લાગવું એટલે કે ઉપયોગમાં આવવું। ત્યાર પછી 3 નંબરનો શબ્દ છે મધ્યમ માર્ગ લેવો, તો તેમાં થાય વચલો માર્ગ લેવો। ચોથું છે ટેક વણવી, તો કે સંકલ્પને વળગી રહેવું। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાનાર્થ અર્થવાળા શબ્દ લખવાના છે। તો અહીંયા છે અત્તર, જિંદગી, સદા, રહમ, સંપૂર્ણ, પ્રમાણિક અને નમન અને સ્મરણ। તો અહીંયા પહેલું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ નેક અને સરળ જીવન જીવવું જોઈએ, તો કે પ્રામાણિક આવશે। બીજું છે સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ, તો કે નમન આવશે। વંદન એટલે નમન એટલે કે ત્રીજું છે મંગલ મંદિર ખોલો દયામય, તો રહમ આવશે। દયા એટલે રહમ આવશે। ચોથું કે સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી, તો અત્તર આવશે, અંતર। ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો 5 નંબરે, આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા, એ તમને યાદ છે, તો સ્મરણ આવશે, યાદ એટલે। 6 નંબરનું જીવન એવું જીવો કે બધા યાદ કરે, તો જિંદગી આવશે। 7 નંબરનું બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો, તો કે સદા, હંમેશા એટલે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આવે છે વિદ્યાર્થી મિત્રો, તમે લખેલું જ હશે, ચેક કરી લેજો। અને વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોને તમારા બીજા મિત્રોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં। વોટ્સઅપની અંદર તમે આની લિંક શેર કરી શકો છો। ત્યારે અહીંયા છે ઉદાહરણ મુજબ બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે। તો હિંસા તો અહિંસા, તો અહીંયા સંન્યાસી, સંસારી તો સંન્યાસી, અધર્મ તો ધર્મ, વિસ્મરણ તો સ્મરણ, અન્યાય તો ન્યાય, પૂર્ણ તો અપૂર્ણ, નીતિ તો અનીતિ આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 4 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ નીચે આડાઅવળા અને અધૂરા વાક્યો લખેલા છે, જે ઉદાહરણ મુજબ ભેગા કરી અને સાચા વાક્ય લખો। જેમ કે અહિંસા આચરનાર મહાવીરને નમન, તો અહિંસા આચરનાર, જનસેવાના પાઠ શીખવનાર મહાવીરને નમન, રહમ નેકીના પરમ પ્રચારક, જરસોસ્તી વિશ્વ શાંતિના મદદ કરજો। અહીંયા જે આડાવડું છે તેને આપણે લખવાનું છે વ્યવસ્થિત। ચાલો જોઈએ। પહેલું લખ્યું છે કે જનસેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ। બીજું છે રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો। ત્રીજું છે દિલમાં પવિત્રતા રાખનાર જરસોસ્તી વિશ્વ શાંતિમાં મદદ કરજો। ચોથું છે જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો। અને 5મું છે યોગી અને નિલેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં આપેલા સંયોજકો પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પહેલું છે આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી, તો છતાં પણ તે શાળામાં આવી, આપણે એટલે છતાં પણ આવશે। બીજું છે ખાલી જગ્યા મહેનત કરશો, ખાલી જગ્યા સફળતા મળશે, જો અને તો આવશે, એટલે કે જો મહેનત કરશો તો સફળતા મળશે। ત્રીજું છે નિષ્ફળતા મળશે, ખાલી જગ્યા નિરાશ થવું નહીં, તો પણ, એટલે કે નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં। ચોથું છે પરીક્ષામાં સોનલે મને પેન આપી, નહીંતર હું પરીક્ષામાં શું લખત, તો એટલે કે પરીક્ષામાં સોનલે મને પેન આપી, નહીંતર હું પરીક્ષામાં શું લખીત, એટલે કે નહીંતર આવશે। 5મું છે શાળા સરસ્વતીનું મંદિર છે, ખાલી જગ્યા આપણે સુઘડતા રાખવી જોઈએ,
એટલે એમાં એટલે આવશે કે શાળા સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ. છઠ્ઠું છે, જો તમે વૃક્ષો વાવશો ખાલી જગ્યા વરસાદ આવશે તો આવશે. એટલે જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે. પ્રશ્ન નંબર 6, જોડણી સુધારીને સાચો શબ્દ લખો. તો એમાં નીતિ આ રીતે આવશે: મહાવીર, અહિંસા, ક્ષમા સિંધુ, નિર્લેપી અને વાત્સલ્ય આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલું જ હશે, ચેક કરી લેજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 આવે છે, પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન, અહિંસા એટલે શું? તો જવાબ છે, અહિંસા એટલે કોઈ પણ જીવને મન, વચન કે કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન થાય તે. બીજો પ્રશ્ન છે, મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે અને શા માટે? તો જવાબ છે, મહાવીર સ્વામીને કાવ્યમાં તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું તેથી. ત્યાર પછી 3 નંબરે છે વિદ્યાર્થી મિત્રો, ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે અને શા માટે? જવાબ છે, ભગવાન ઈસુ માટે કાવ્યમાં પ્રેમરૂપ, પ્રભુરૂપ અને ક્ષમા સિંધુ વિશેષણ છે. જે પ્રભુ પુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા તેથી, અને ક્ષમા સિંધુ તેઓ શત્રુઓને પણ માફ કરવા વપરાયો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આવે છે વિદ્યાર્થી મિત્રો, વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? તો જવાબ છે, કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેમનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાય છે. ત્યાર પછી છે 5 નંબરે, કાવ્યના આધારે શ્રીરામ વિશે 2 વાક્ય લખો. તો જવાબ છે, શ્રીરામે એક પતિવ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું અને શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિથી ટેક રાખી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 આવે છે, શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખવાનો છે. તો અહીંયા મેં એક પુસ્તક વિશે સાર લખેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જ હશે, તમારો ને મારો અલગ હશે. આ નમૂના રૂપ છે. પુસ્તકનું નામ છે વાર્તા રે વાર્તા, લેખકનું નામ છે રમેશભાઈ દવે. વાર્તા રે વાર્તા એ બાળકો માટે લખાયેલું એક ખૂબ જ સુંદર અને મનોરંજન પૂરું પાડતું પુસ્તક છે. પુસ્તકમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ટૂંકી વાર્તાઓ આપેલી છે. આ વાર્તાઓ આપણને હસાવે છે, વિચારતા કરે છે અને ઘણી બધી નવી વાતો શીખવે છે. ત્યારબાદ પુસ્તકમાં ક્યાંક એક જાદુઈ પેન્સિલની વાત છે, જે કંઈ દોરે તે સાચું બની જાય છે. કંઈક એક સમજદાર શિયાળની વાત છે, જે પોતાની બુદ્ધિથી મુશ્કેલીઓમાંથી બહાર આવે છે. ત્યાર પછી જોઈએ તો કે દરેક વાર્તાના અંતે આપણને બોધ શીખવા મળે છે, જેમ કે મહેનતનું મહત્ત્વ, બીજાને મદદ કરવી વગેરે. જો તમે વાર્તાઓ વાંચવી ગમતી હોય તો વાર્તા રે વાર્તા પુસ્તક જરૂરથી વાંચજો. વાંચવાથી તમારું જ્ઞાન પણ વધશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે, તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં મારી શાળા વિશે લખેલું છે, તમે તમારી શાળા વિશે લખી શકો. અમારી શાળાની શરૂઆત દરરોજ પ્રાર્થના કાર્યક્રમથી થાય છે. શરૂઆતમાં વાર મુજબ પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના બાદ ધૂન ગવડાવવામાં આવે છે. ધૂન બાદ ભજન રજૂ થાય છે. ત્યારબાદ સુવિચાર, ત્યારબાદ દિવસનું પંચાંગ, બાદ જાણવા જેવું સમાચાર વાંચન, ત્યારબાદ સમૂહમાં સંગીત સાથે ઘડિયા જ્ઞાન અને છેલ્લે પ્રતિજ્ઞાપત્ર અને રાષ્ટ્રગીત સાથે પ્રાર્થના કાર્યક્રમ પૂર્ણ થાય છે. જો પ્રાર્થના કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા જરૂરિયાત મુજબ માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવે છે. આમ અમારી શાળાનો પ્રાર્થના કાર્યક્રમ ખૂબ જ સરસ અને રસપ્રદ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને બીજું, વિદ્યાર્થી મિત્રો ધોરણ 7ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવી છે, તેના ઉપરથી પણ તમે જોડાઈ શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આગળના વિડીયોની અંદર. આવજો.